સુરતની ભેસ્તાન પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા. સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે નાના બાળકોના ઝઘડાની અદાવતમાં સલમાન સૈયદ નામના યુવાનની ચપ્પુ અને તલવારના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હોય. આ મામલે સુરત પોલીસ કમિશનર બાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ કે ચૌહાણની ટીમ પીએસઆઈ એચબી ચૌધરી સાથે તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારાઓ સઈદ રઝા ઉર્ફે લંબુ બરકત અલી શેખ મુબીન અને ભૂરા મોઈ શેખ તથા સમીર ગફાર શેખને ઝડપી પાડી ત્રણેયને સળિયા પાછળ ધકેલી દીધા હતા. આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી એનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામસામે મારે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઈ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે, તેમ છતાં વધુ તપાસ ચાલુ છે. મોબીન ઉર્ફે ભૂરો મોઈ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એવા હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવેલ છે. વધુ તપાસ ચાલુ છે.